મારું નામ સુહાના છે. એક સમય હતો જ્યારે હું મારા માતા-પિતા સાથે ખૂબ જ સારી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહી હતી. મારા પિતા સંજય ખૂબ જ નરમ દિલના અને મહેનતુ માણસ હતા. તેમનો કપડાનો પોતાનો વ્યવસાય હતો, જેમાં મારા કાકા કેશવ પણ તેમની મદદ કરતા હતા. આ દુકાન અમારા દાદાજીની હતી, જે બંને ભાઈઓને વારસામાં સરખી મળી હતી અને બંને સાથે મળીને તેને ચલાવતા હતા. અમારું એક મોટું જૂનું પૈતૃક ઘર હતું, જેમાં સામે ખુલ્લો વરંડો અને વચ્ચે મોટું આંગણું હતું. એ જ ઘરમાં અમે બધા, મારી માતા, પિતા, કાકા, સંગીતા કાકી અને તેમની 2 દીકરીઓ નિશા અને સોનિયા સાથે રહેતા હતા. સામાન્ય રીતે ઘરનું વાતાવરણ ઠીક રહેતું હતું, પણ કાકીને મારી માતા સાથે બિલકુલ બનતું નહોતું. કાકી સંગીતાને હંમેશા માતાથી કોઈને કોઈ ફરિયાદ રહેતી. દીદી, તમે તો આખો દિવસ રૂમમાં પડી રહો છો. ઘરનું બધું કામ મારા માથે છે. તે રસોડામાં વાસણો પછાડતા બોલી. માતા મોટી શાંતિથી કહેતા, અરે સંગીતા, એવું કાંઈ નથી. ડૉક્ટરે કહ્યું છે કે મારી તબિયત ઠીક નથી રહેતી. બોલો, હું શું મદદ કરું? કાકી કટાક્ષ કરતા, રહેવા દો દીદી, તમારા પતિને તો તમારી બહુ ચિંતા છે. મારો માણસ તો બસ પોતાના ભાઈને જ પૂછતો રહે છે. તેને મારી શું પરવા હશે? પણ પિતા અને કાકાના પરસ્પર પ્રેમ અને આદરને કારણે ઘરમાં શાંતિ જળવાઈ રહેતી. કાકા હંમેશા પિતાનો બહુ સન્માન કરતા. જ્યારે કાકી ફરિયાદ કરતી, ત્યારે કાકા સમજાવતા. સંગીતા, દીદીની તબિયત ઠીક નથી રહેતી. તારે તેમની સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ. ભાઈ મારા માટે પિતા સમાન છે. પિતા પણ કહેતા, કેશવ, જ્યાં સુધી તું મારી સાથે છે, હું નિશ્ચિંત છું. આ ઘર આપણું સ્વર્ગ છે. પણ કદાચ એ જ સ્વર્ગને કોઈની નજર લાગી ગઈ. હું તે સમયે માત્ર 12 વર્ષની હતી. પિતાનું સપનું હતું કે હું ભણી ગણીને મોટી ઓફિસર બનું. તે મારું માથું પંપાડતા કહેતા, મારી સુહાના, તું માત્ર મારી દીકરી નથી, મારું માન છે. તારે એટલી મોટી બનવું છે કે દુનિયા તને ઓળખે. હું તેમના સપનાને સાચું કરવા માટે દિવસ રાત મહેનત કરતી રહેતી હતી, પણ એક રાત્રે બધું બદલાઈ ગયું. પિતા દુકાનેથી પાછા આવી રહ્યા હતા. કાકા તે દિવસે કોઈ કામથી વહેલા આવી ગયા હતા. જ્યારે ઘણીવાર સુધી પિતા પાછા ન આવ્યા તો માતા બેચેન થઈ ગઈ. કેશવ, જુઓ ને, તમારા ભાઈને આટલી વાર લાગી રહી છે. ફોન પણ નથી ઉપાડતા. મારું મન બહુ ગભરાઈ રહ્યું છે, માતા બોલી. કાકાએ કહ્યું, ભાભી, ગભરાશો નહીં, હું જઈને જોઉં છું. કદાચ રસ્તામાં કોઈ ઓળખીતા સાથે વાત કરવા રોકાયા હોય. પણ તેમના અવાજમાં પણ બેચેની સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. પછી અચાનક ફોન આવ્યો. કાકાએ ઉપાડ્યો અને તેમનો ચહેરો પીળો પડી ગયો. શું? હોસ્પિટલ? કેવી રીતે? માતા ત્યાં જ ઓસરી પર ઢળી પડી. શું થયું મારા સંજયને? સાચું બોલો કેશવ. કાકાએ માતાને સંભાળતા કહ્યું, ભાભી, હિંમત રાખો. ભાઈનો એક્સિડન્ટ થયો છે. કદાચ લૂંટફાટના ચક્કરમાં તેમને ઈજા થઈ છે. અમે બધા હોસ્પિટલ તરફ દોડ્યા. પિતા ઘણું લોહી ગુમાવી ચૂક્યા હતા. ડૉક્ટર તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે અમને જોયા તો હળવું સ્મિત કરવાની કોશિશ કરી. સુહાના, મારી ઓફિસર દીકરી. તેમનો અવાજ બહુ ધીમો હતો. હું તેમનો હાથ પકડીને રડવા લાગી. પપ્પા, કંઈ નહીં થાય, તમે ઠીક થઈ જશો. પિતાએ કાકા તરફ જોયું. કેશવ, દુકાન, સુહાના અને તેની માતાનું ધ્યાન રાખજે. કાકા રડી પડ્યા. ભાઈ, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. પણ પિતાના શ્વાસ થંભી ગયા હતા. ડૉક્ટરની બધી કોશિશો નકામી ગઈ. જ્યારે અમે પિતાનું નિશ્ચેતન શરીર ઘરે લાવ્યા, ત્યારે માતાની ચીસથી આખું ઘર ધ્રુજી ઉઠ્યું. હું આંગણાના એક થાંભલા પાછળ ઊભી હતી અને તે જ સમયે મેં તે દ્રશ્ય જોયું જેણે મને અંદરથી હલાવી દીધી. કાકા કેશવ પાછળની ગલીમાં કોઈ માણસને પૈસા આપી રહ્યા હતા અને તેમના ચહેરા પર અજીબ શાંતિ હતી. તે ક્ષણે મને લાગ્યું કે મારી ખુશીનો સૂરજ હંમેશા માટે ડૂબી ગયો. પિતાના ગયા પછી ઘરમાં શોક છવાઈ ગયો, પણ તે શોકમાં પણ 2 પ્રકારના લોકો હતા. અમે, જે સાચેમાં તૂટી ગયા હતા, અને બીજા જે કદાચ આ જ દિવસની રાહ જોઈ રહ્યા હતા. માતા સફેદ ચાદર ઓઢીને ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તેમની આંખોના આંસુ સૂકાઈ ગયા હતા. અથવા કદાચ કાકીના સતત મહેણાટોણાએ તેમને અંદરથી ખત્મ કરી દીધા હતા. કાકી સંગીતા મહેમાનોની સામે ખૂબ રડી રહ્યા હતા.
હાય મારા સંજયભાઈ, ઘરનો દીવો બુઝાઈ ગયો. પણ જેવું રસોડામાં જતા તેમનો અસલી ચહેરો સામે આવતો. અરે છોકરી સુહાના, મહેમાનોને જોવા ને તારી માતાને બોલ, ક્યાં સુધી આવી રીતે પડી રહેશે? ઘરનું બધું કામ કોણ કરશે? 12 વર્ષની ઉંમરે પિતાના ગમથી તૂટેલી હું આંખોમાં આંસુ લઈને વાસણો ઉપાડવા લાગી. તે દિવસ પછી દુકાન અને ઘર બંનેનો પૂરો કંટ્રોલ કાકા કેશવના હાથમાં આવી ગયો અને તે હવે એ કાકા નહોતા, માત્ર સંગીતાના પતિ બની ગયા. પિતાની દુકાનમાંથી આવતા બધા પૈસા કાકી પાસે જતા હતા. માતાની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. પૈસા ન હોવાને કારણે તેમનો યોગ્ય ઈલાજ પણ ન થઈ શક્યો. તે ઘણીવાર મને ઓળખી પણ નથી શકતી. બીજી તરફ નિશા અને સોનિયા મોંઘી સ્કૂલમાં ભણતી હતી, સારા કપડાં પહેરતી હતી અને મને જોઈને હસતી હતી. અરે જુઓ તો જરા, ઓફિસર બનવા નીકળી હતી, હવે અમારા વાસણો ધોશે. હું બધું ચૂપચાપ સહન કરતી રહી. એક દિવસ માતાએ હિંમત કરીને કાકીને કહ્યું, સંગીતા, મારી તબિયત બહુ ખરાબ છે, ડૉક્ટરને બતાવવું છે, થોડા પૈસા જોઈએ. કાકી હસતા કહ્યું, કયા પૈસા? શું કોઈ ખજાનો પડ્યો છે મારી પાસે? સરકારી હોસ્પિટલમાં જા, મારે મારા બાળકોની ફી ભરવાની છે. હું બોલી, કાકી, માતા સાચેમાં બીમાર છે. કાકી ગુસ્સે થઈને બોલી, અરે આવી ગઈ પોતાની માતાની વકીલ. સાંભળ, કાલથી સ્કૂલે જવાની જરૂર નથી. બહુ ભણી લીધું તે, હવે ઘરનું કામ કર. નહીં કાકી, હું રડી પડી. પણ પિતા ઈચ્છતા હતા કે હું ઓફિસર બનું. કાકી એકદમ ઠંડા અવાજે કહ્યું, પિતા જતા રહ્યા, હવે આ ઘરમાં મારો હુકુમ ચાલશે. તે જ સમયે પાડોશમાંથી વંદના માસી આવી ગયા. અરે સંગીતા, છોકરી કેમ રડી રહી છે? માતા પિતા જતા રહ્યા તો શું છોકરી પર અત્યાચાર કરીશ? કાકી તરત જ સ્વભાવ બદલીને મને ગળે લગાવતા બોલ્યા, અરે નહીં બહેન, તેને બસ પોતાના માતા પિતાની યાદ આવી ગઈ. હું તો તેને સ્કૂલની તૈયારી કરવા માટે કહી રહી હતી. વંદના માસીએ મારું માથું પંપાળ્યું. જો, તારી કાકી તને કેટલો પ્રેમ કરે છે. તને પોતાની દીકરીઓ સાથે સારી સ્કૂલમાં મોકલ છે. કાકી હવે ફસાઈ ચૂક્યા હતા. હા હા બહેન, કેમ નહીં, આ પણ મારી દીકરીઓ જેવી જ છે. સુહાના, જા બેટા, તૈયારી કર. વંદના માસીના જતાં જ સંગીતા કાકીએ મને જોરથી ધક્કો માર્યો. ડ્રામેબાજ, લોકોની સામે મને ખરાબ બતાવે છે. ઠીક છે, જઈશ તું સ્કૂલે, પણ સરકારી સ્કૂલ. તારા નખરાના પૈસા નથી મારી પાસે. ઠીક છે કાકી, હું આંસુ લૂછી. અને સાંભળ, તેમણે આંગળી મારા મોં પાસે લાવી. સ્કૂલેથી આવીને આખું ઘર તું સાફ કરીશ. જરા પણ ફરિયાદ આવી તો ટાંગો તોડી નાખીશ. તેમની દીકરીઓ નિશા અને સોનિયા શહેરની સૌથી મોંઘી સ્કૂલમાં વેનથી જતી હતી અને હું સરકારી સ્કૂલે ચાલીને જતી હતી. પણ તે ઘરમાં મારું રહેવું નોકરથી પણ ખરાબ હતું. જેવું હું સ્કૂલેથી પાછી ફરતી, સુહાના, મારા શૂઝ પોલિશ કર. સુહાના, મારું યુનિફોર્મ ઇસ્ત્રી કર. મારા નોટ્સ પૂરા કર. અને સૌથી ઉપર સંગીતા કાકીની ગર્જના આવતી, ચાલ પહેલાં વાસણ ધો, પછી રસોઈ બનાવ, પછી સફાઈ કર. હું સવારથી રાત સુધી મશીનની જેમ કામ કરતી હતી. તેમની દીકરીઓના જૂના ફાટેલા કપડાં જ મારા હિસ્સામાં આવતા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું સ્ટોર રૂમના ખૂણામાં બેસીને થાકીને પડી જતી. પછી પુસ્તકો ખોલી લેતી. પિતાનો અવાજ ગૂંજતો, મારી સુહાના ઓફિસર બનશે. એક રાત્રે જ્યારે હું ભણી રહી હતી, કેશવ કાકા લથડતા રૂમમાં આવ્યા. કદાચ નશામાં હતા. તે લાંબા સમય સુધી મને ઘૂરતા રહ્યા. ભણી રહી છે? જી કાકા, મેં ડરતા ડરતા કહ્યું. ઓફિસર બનીશ. તે હસ્યા, કડવું હાસ્યા, જેમ તારા બાપને જોઈતું હતું. પછી બબડવા લાગ્યા, બધું બરબાદ કરી દીધું સંજયે. બધું બરબાદ. તેનું જવું જ હતું. રસ્તાનો પથ્થર હતો. હું ગભરાઈને બોલી પડી, શું કહેવા માંગો છો કાકા? તે ચોંકી ગયા. કંઈ નહીં, સૂઈ જા અને પુસ્તકો બંધ કરી દે. તારી કાકીએ જોઈ લીધું તો તું જમીન પર પડી જઈશ. તેમની વાત મારા દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. તેનું જવું જ હતું. આ લાઈન વારંવાર મારા મગજમાં ફરવા લાગી. એ જ રાત્રે પિતાના મૃત્યુના સમયે કેશવ કાકાને કોઈને પૈસા આપતા જોયા હતા. એ દ્રશ્ય ફરીથી આંખોમાં ફરવા લાગ્યું. શું પિતાનું મૃત્યુ કોઈ અકસ્માત નહોતું? શું કાકાને કંઈ ખબર હતી? નહીં નહીં, મેં પોતાને જ સમજાવ્યું. તે મારા પિતાના ભાઈ હતા. આવું કેવી રીતે કરી શકે? મેં મનનો ડર મારા પુસ્તકોમાં દબાવી દીધો. હું જીવતી હતી માત્ર પિતાના સપનાને કારણે. સંગીતા કાકીએ સરકારી સ્કૂલમાં તો દાખલ કરાવી દીધી હતી, પણ તે ઈચ્છતી હતી કે હું ભણવાનું જ છોડી દઉં. બહુ નાજુક હાથ થઈ ગયા છે મેડમના. આવીને આ વાસણ ધો. તે રોજ મહેણાટોણા મારતી. બીજી તરફ નિશા અને સોનિયા જ્યારે કોલેજ ગઈ
તો મને ચીડવતા. સુહાના, ખબર છે અમે આજે કેફેમાં કેટલી મજા કરી, અને તું તો એ જ સરકારી સ્કૂલેથી પાછી ફરી રહી છે. હું ખામોશ રહેતી. મારા જવાબ માત્ર મારા રિઝલ્ટ હતા. હું દર વર્ષે ટોપ કરતી હતી. એક દિવસ હું ટોપ કરીને ઘરે આવી. રિઝલ્ટ કાર્ડ સંગીતા કાકીને બતાવ્યું. તેમણે એવી રીતે જોયું જાણે કોઈ નકામી વસ્તુ હોય. તો શું કરું? નાચું? આટલા નંબરથી તું કલેક્ટર બની જઈશ? ત્યારે જ નિશા પોતાનો રિપોર્ટ લઈને આવી. મમ્મા, હું પાસ થઈ ગઈ. અરે મારી જાન, તેને ગળે લગાવી. કેશવ, આપણી દીકરી પાસ થઈ ગઈ. આજે મીઠાઈ વેચીશ. કેશવ કાકાએ પણ તેને પ્રેમ કર્યો, અને હું જે ટોપ કરી ચૂકી હતી, હાથમાં રિપોર્ટ કાર્ડ પકડીને ઊભી રહી ગઈ, પણ કોઈએ જોયું પણ નહીં. હું સ્ટોર રૂમમાં જઈને બેસી ગઈ. પિતાનો ફોટો છાતીએ લગાવી દીધો. પપ્પા, મેં ટોપ કર્યું છે, પણ કોઈ ખુશ નથી. પણ મેં નક્કી કરી લીધું હતું, હું રોકાવાની નથી. માતા પિતાના જવાથી થોડો સમય ભણતર પર અસર પડી હતી, પણ પછી સમજમાં આવી ગયું કે જો હું ભણીશ નહીં તો મારા પિતાનું સપનું હું કેવી રીતે પૂરું કરીશ. વખત પસાર થતો ગયો. મેં ઇન્ટરમીડિયેટમાં પણ આખા જિલ્લામાં ટોપ કર્યો. સંગીતા કાકી આ ખબર પર છુપાવવાની કોશિશ કરી, પણ મોહલ્લાવાળાઓ અને સ્કૂલના ટીચરોને કારણે તેમને ચૂપ જ રહેવું પડ્યું. થોડા સમય પછી નિશાનો યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો થઈ ગયો, અને તે ઘરે જ રહેવા લાગી. મેં પણ કોઈ રીતે કોલેજમાં એડમિશન લઈ લીધું. એક દિવસ હું કોલેજમાંથી પાછી આવી તો સંગીતા કાકી આંગણામાં ઊભા મારી રાહ જોઈ રહ્યા હતા. આવી ગઈ ભણેશ્રી? તેમનો લહેજો કડવો હતો. જી કાકી, મેં ડરતા ડરતા કહ્યું. બસ, બહુ થઈ ગયું ભણતર. કાલથી કોલેજ જવાની જરૂર નથી. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. શું કાકી? મારી પરીક્ષાઓ શરૂ થવાની છે. આ ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ છે. તો હું શું કરું? તે ગુસ્સે થઈને બોલી. નિશા યુનિવર્સિટી ભણીને ઘરે બેઠી છે, તો તું એનાથી વધારે ભણીને શું કરીશ? કરવાનું તો ઘરનું કામ જ છે ને તારે. કાકી, પ્લીઝ મને ભણવા દો. હું બધું કામ કરીશ. કોઈ ફરિયાદ નહીં હોય. બસ, મને ભણવા દો. નહીં, મતલબ નહીં. તેમણે મને ધક્કો મારીને કહ્યું, વળી તું દિમાગની સુસ્ત છે. બહુ મુશ્કેલીથી પાસ થાય છે. ચલ ઊભી થા. મારી બંને દીકરીઓના કપડાં પ્રેસ કર. સંગીતા કાકીને એ નહોતી ખબર કે હું હંમેશા ક્લાસમાં ટોપ કરું છું, અને તેમની દીકરીઓ તો મોંઘી કોચિંગ પછી પણ મુશ્કેલીથી પાસ થતી હતી. હું જમીન પર બેસી રડતી રહી. પહેલીવાર લાગ્યું કે કદાચ હું હારી ગઈ છું. સંગીતા કાકીનો એ વાક્ય કે કાલથી કોલેજ જવાની જરૂર નથી, મારા દિલ પર ઘા જેવો લાગ્યો હતો. હું કલાકો સુધી એ જ ફર્શ પર બેસી રહી જેમ મને ધક્કો મારીને પાડી દેવાઈ હતી. આ મારું છેલ્લું વર્ષ હતું. મારા પિતાનું સપનું મારી આંખો સામે તૂટી રહ્યું હતું. જોયું સોનિયા? નિશાએ કટાક્ષ કર્યો. મમ્મી આખરે આ મનહૂસનું ભણતર બંધ કરાવી દીધું. મોટી ઓફિસર બનવા નીકળી હતી. નિશાએ પોતાના નખ જોતા કહ્યું, સારું થયું, હવે ઘરના કામો પર ધ્યાન આપશે. વળી નોકરાણીઓને આઠું ભણવું શોભતું નથી. તેમની વાતો મારા દિલમાં તીરની જેમ ખૂંચી રહી હતી. મેં આંસુ લૂછ્યા અને નિર્ણય કરી લીધો, હું હાર નહીં માનું. બીજા દિવસે મેં સંગીતા કાકીને કહ્યું કે બજારમાંથી સામાન લાવવાનું છે. હું દોડીને મારી કોલેજવાળી દોસ્ત સીમાના ઘરે ગઈ. સીમાએ મને જોઈ તો હેરાન થઈ ગઈ. સુહાના, તું કોલેજ કેમ નથી આવતી? બધું ઠીક તો છે ને? હું ઓસરી પર જ રડી પડી. સીમા, બધું ખતમ થઈ ગયું. સંગીતા કાકીએ મારું ભણતર બંધ કરાવી દીધું. શું પાગલ થઈ ગઈ છે? આ કેવી રીતે બંધ કરાવી શકે? આ તારું છેલ્લું વર્ષ છે. તે ગયા વર્ષે પણ ટોપ કર્યું હતું. હું શું કરું સીમા? હું એ ઘરમાં કેદ છું. કેદ? સીમાએ ગુસ્સેથી કહ્યું. તું પ્રાઇવેટ પરીક્ષા આપીશ. મારી આંખોમાં આશા ચમકી. પ્રાઇવેટ? પણ મારી પાસે પુસ્તકો નથી. કાકી ઘરેથી નીકળવા નથી દેતા. પુસ્તકો હું આપીશ, સીમા બોલી. તેણે પોતાની જૂની પુસ્તકો કાઢી અને મને આપી. ફોર્મ પણ હું જ જમા કરાવી દઈશ. તું બસ ભણતી રહેજે. તારા પિતાનું સપનું આવી રીતે તૂટવા ન દેતી. હું પુસ્તકો મારા થેલામાં સામાન નીચે છુપાવીને ઘરે પાછી આવી. એ પુસ્તકો મારા માટે માત્ર પુસ્તકો નહોતી, મારી આખી જિંદગી હતી. મેં તેમને સ્ટોર રૂમમાં મારા પથારીવાળી જગ્યાએ જૂની રજાઈઓ નીચે છુપાવી દીધી. મારો નવો રૂટીન શરૂ થઈ ગયો. દિવસભર સંગીતા કાકી, નિશા અને સોનિયાના હુકમનું પાલન કરવું. વાસણ, કપડાં, સાવરણી, પોતું, રસોઈ, અને રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જતું, હું ટોર્ચના હળકા પ્રકાશમાં વાંચતી રહેતી. કામથી હાથ કઠણ થઈ ગયા હતા. ઊંઘ પૂરી ન થવાથી આંખો સૂજેલી રહેતી હતી. એક દિવસ સંગીતા કાકીએ મને ઘૂરીને કહ્યું, આજકાલ બહુ થાકેલી લાગે છે. કંઈ કોઈ ચક્કર તો નથી ચાલી રહ્યું? હું ડરી ગઈ. ના નહીં કાકી, કામ બહુ હોય છે.
કામ હશે જ, કામ કરવા માટે જ રાખી છે તને. પણ એક રાત્રે હું પકડાઈ ગઈ. હું ફિઝિક્સના ફોર્મ્યુલા રટી રહી હતી કે અચાનક સ્ટોર રૂમનો દરવાજો ખુલ્યો. સામે સંગીતા કાકી ઊભા હતા. તેમની આંખોમાં આગ હતી. આ શું થઈ રહ્યું છે? મેં પુસ્તકો છુપાવવાની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. તો આ ચાલી રહ્યું હતું પાછળથી. મારી આંખોમાં ધૂળ નાખી રહી હતી. તે મારી ઉપર ઝૂકી, પુસ્તકો છીનીને જમીન પર ફેંકી દીધી અને મારા વાળ પકડીને આંગણામાં ઘસડી. ઓફિસર બનીશ? હમણાં બતાવું છું. કાકી, ભગવાન માટે ભણવા દો. હું તેમના પગમાં પડી ગઈ. નહીં, આજે હું તારા ભણતરનો ભૂત કાઢી જ નાખીશ. તેમણે માચીસ ઉપાડી લીધી. નહીં કાકી, મારી ચીસ સાંભળીને કેશવ કાકા બહાર આવ્યા. તે ઊભા રહ્યા, કંઈ પણ બોલ્યા વિના, જાણે બધું માત્ર તમાશો હોય. કાકા, પ્લીઝ, મારા પિતાનું સપનું, કંઈક બોલો. પણ તેમણે નજર ઝુકાવી લીધી, જાણે હંમેશા ખામોશ. અને સંગીતા કાકીએ પુસ્તકો સળગાવવાની કોશિશ કરી, પણ એ આગે મારા અંદરની જીદને વધુ ભડકાવી દીધી. મેં સીમાની મદદથી છુપાઈને પરીક્ષા આપી દીધી. મને ખબર હતી કે સંગીતા કાકી આગળ વધવા નહીં દે, તેથી મેં ઘરે જ આગળની તૈયારી શરૂ કરી દીધી. તે દરમિયાન નિશાનો અભ્યાસ પૂરો થયો અને હવે સંગીતા કાકીને તેના સંબંધોની ચિંતા થવા લાગી. નિશા, કાલે જે છોકરાવાળા આવી રહ્યા છે, સારી રીતે તૈયાર થઈ જજે. છોકરો બિઝનેસ કરે છે. નિશાએ અરીસામાં મેકઅપ કરતાં મોં બનાવ્યું. મમ્મી, પ્લીઝ, બિઝનેસવાળો? હું કોઈ સામાન્ય બિઝનેસમેન સાથે લગ્ન કરીશ. મારું લેવલ કેમ નીચે પાડી રહી છે? તો શું થયું? સંગીતા કાકી ગુસ્સે થઈ. રોજ રોજ સંબંધો નથી આવતા. તારી ઉંમર નીકળી રહી છે. વખત આવશે તો એવો રાજકુમાર આવશે કે બધા જોશે. નિશાએ અહંકારથી કહ્યું. હું રસોડામાં વાસણ ધોતા તેમની વાતો સાંભળી રહી હતી. હવે હું નિશાથી 2 વર્ષ નાની હતી, પણ તેનાથી વધારે સુંદર. મારા ફાટેલા જૂના કપડાં પણ ક્યારેય મારી સુંદરતાની આગળ અડચણ નહોતા બન્યા હોતા. જુઓ તો જરા મનહૂસને. સોનિયાએ મને ઘૂરીને નિશાને કહ્યું. કપડાં તો બિલકુલ નોકરાણી જેવા છે અને ચહેરા પર કેવો નૂર છે. મને તો આ બિલકુલ સારી નથી લાગતી. નિશા હસી પડી. અરે છોડ એને. આ સુંદરતાનું શું કરવું જ્યારે કિસ્મત જ ફાટેલી પડી હોય? જોજે તેના લગ્ન કોઈ મજૂર સાથે જ થશે અને હું તો રાજ કરીશ મહેલોમાં. પણ મેં ક્યારેય મારી સુંદરતાનું અભિમાન નહોતું કર્યું. ન મારી સમજનું. મારો એક જ ઉદ્દેશ હતો, સફળતા. હું વિચારતી હતી કે આ સુંદરતા, પૈસા, દોલત બધું આજે કોઈ બીજા પાસે તો કાલે કોઈ બીજા પાસે. જિંદગીમાં સૌથી જરૂરી માણસની મહેનત અને હિંમત હોય છે. તેથી જે પણ અત્યાચાર મારી સાથે થતો, હું ચૂપચાપ સહન કરતી જતી હતી, બસ ભગવાન પર ભરોસો કરીને. પછી એક દિવસ એ સંબંધ આવી જ ગયો, જેની નિશા આતુરતાથી રાહ જોઈ રહી હતી. હું આંગણામાં કપડાં ધોઈ રહી હતી કે એક ચમકતી મોટી ગાડી અમારા દરવાજા પર આવીને ઊભી રહી. કાકી દોડીને બહાર ગયા. કોણ છે બેનજી? ગાડીમાંથી અમીર દેખાતી એક સ્ત્રી ઉતરી. હું આદિત્યની માતા છું. બારીમાંથી ઝાંકતી નિશા સાંભળતા જ શરમાઈને ભાગી ગઈ. કાકી હક્કીબક્કી રહી ગયા. અરે, આદિત્ય? કયો આદિત્ય? તે સ્ત્રી હસી. અરે એ જ આદિત્ય જેને તમારી દીકરી નિશા કોલેજમાં મળતી જુળતી રહી છે. કાકીનો ચહેરો પીળો પડી ગયો. મારી દીકરી? ગભરાશો નહીં. આદિત્યની માતા હસી પડી. મારો દીકરો તમારી દીકરીને પસંદ કરે છે અને ખુશખબર એ છે કે તેણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લીધી છે. તે હવે ડેપ્યુટી કમિશનર બની ગયો છે. ડેપ્યુટી કમિશનર? કાકી તો ખુશીથી ફૂલાઈ નહોતી સમાતી. તે તરત તેમને અંદર લઈ આવ્યા. મેં જલ્દીથી પાણીનો ગ્લાસ આપ્યો. આ કોણ છે? આદિત્યની માતાએ મને ઉપરથી નીચે સુધી જોઈને પૂછ્યું. કાકીએ તરત કહ્યું, અરે આ અમારા અહીં કામ કરે છે. અનાથ છે તો અમે રાખી લીધી છે. અરે સુહાના, તું અંદર જા. હું ચૂપચાપ અંદર ચાલી ગઈ. થોડીવાર પછી કાકીની ખુશી ભરી ચીસો સંભળાઈ. સંબંધ પાક્કો થઈ ગયો હતો. કાકીએ તે જ સમયે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચાવી. મારી નિશાનો સંબંધ ડેપ્યુટી કમિશનર સાથે નક્કી થયો છે. મારો જમાઈ ડીસી સાહેબ હશે. આખા મહોલ્લામાં એ જ વાત ફરતી હતી. રાત્રે જશ્ન પૂરો થયા પછી મેં કેશવ કાકાને ફોન પર ગભરાયેલા સાંભળ્યા. તું સમજતી નથી, તે લોકો પાછા આવી ગયા છે. જો આદિત્યએ જૂની ફાઇલો ખોલી દીધી, જો તેમને સંજયભાઈવાળા કેસની ભનક પડી ગઈ, તો આપણે ક્યાંય ના નહીં રહીએ. તે ડીસી છે, બધું કઢાવી શકે છે. મારા હાથ ધ્રુજી ગયા. સંજયભાઈવાળો કેસ? કેશવ કાકા શું છુપાવી રહ્યા હતા? બીજી તરફ કાકી તો સપનામાં જ ખોવાઈ હતી. કેશવ, સગાઈ એવી થવી જોઈએ કે શહેરમાં ધમાલ મચી જાય. આખરે મારી દીકરી ડેપ્યુટી કમિશનરની થવા જઈ રહી છે. કેશવ કાકા, જે પહેલાંથી પરેશાન હતા, બસ માથું હલાવીને બોલ્યા, હા સંગીતા, જેવું તું કહે. પૈસાની ફિકર ના કરશો. કાકીએ હસતા કહ્યું, હવે પૈસા પોતે અમારા પગ ચૂમશે. નિશાનો તો રૂઆબ અલગ જ લેવલ પર હતો.
તેનું વર્તન મારા પ્રત્યે વધુ નીચું થઈ ગયું હતું. સુહાના, તેણે મને બોલાવી. જઈને મારા નવા કપડાં ઇસ્ત્રી કર, અને હા, થોડું ધ્યાનથી. 5,000નો સૂટ છે, કોઈ તારા જેવો ફાટેલો તૂટેલો થોડો છે. મેં ચૂપચાપ સૂટ ઉપાડી લીધો. સગાઈના દિવસે મેં હિંમત કરીને પૂછ્યું, કાકી, હું સગાઈમાં શું પહેરીશ? કાકીએ એવી રીતે જોયું જાણે મેં કોઈ પાપ કરી દીધું હોય. તું પણ જઈશ? પછી બોલી. હા, જવું પડશે, નહીતર મોહલ્લાવાળા વાતો કરશે. તેમણે જૂની પેટીમાંથી નિશાના જૂના ફાટેલા કપડાં કાઢીને મારી તરફ ફેંકી દીધા. આ પહેરી લેજે, આજ ઠીક છે તારા માટે. મેં કપડાંને જોયા, ચારે તરફથી ફાટેલા. મારી આંખો ભરાઈ આવી. કાકી, આ તો... ચૂપ! તે ગુસ્સે થઈ ગઈ. આ જ પહેરવાનું છે, અને કોઈને કહેતી નહીં કે તું મારા જેઠની દીકરી છે. બધાને એ જ કહેજે કે તું નોકરાણી છે. હું ખામોશ થઈ ગઈ. અને શું બોલતી? અને સાંભળ, આદિત્યના ઘરવાળા પાસે ભટકતી નહીં. કમબખત ફાટેલા કપડાં પહેરીને પણ એટલી સુંદર લાગે છે કે દિલ નથી થતું તને સાથે લઈ જાઉં, પણ મજબૂરી છે. સગાઈના દિવસે મેં એ જ ફાટેલા જૂના કપડાં પહેરેલી હતા. કાકીએ મને એ જ હાલતમાં, એ જૂના કપડામાં હોલ જવાવાળી ગાડીની સૌથી પાછળની સીટ પર, જ્યાં પગ રાખવાની જગ્યા હોય ત્યાં બેસાડી દીધી. જેવું અમે હોલમાં દાખલ થયા, કાકી અને તેમની દીકરીઓ તો મહેમાનો વચ્ચે એવી રીતે ભળી ગઈ જાણે ખૂબ મોટી ઘરવાળી હોય. હું મારા ફાટેલા કપડામાં સમેટીને એ ચમકતા શાનદાર હોલમાં એક મજાક જેવી લાગી રહી હતી. હોલમાં હાજર મોટા ભાગના લોકો મને જોતાની સાથે જ નોકરાણી જ સમજી રહ્યા હતા. અરે સંગીતા કાકી, નોકરાણીઓને પણ સાથે લઈ આવ્યા છો. કામકાજ માટે તો અહીંના વેટર છે ને? કાકીએ ગરદન ઊંચી કરીને કહ્યું, અરે બહેનજી, આ અમારી જૂની કામવાળી છે, બહુ વફાદાર છે. આના વિના મારું મન જ નથી લાગતું. આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ મરોડી દીધું હોય. કાકી આ બધું એટલા માટે કહી રહી હતી કે જેથી કોઈ સારો છોકરો કે અમીર ઘરનો માણસ મને જોઈને ક્યાંક પસંદ ન કરી લે. તેમને ડર હતું કે ક્યાંક મારું નસીબ તેમની દીકરી જેવું ના થઈ જાય. તે ઈચ્છતી હતી કે મારી જિંદગી આવી રીતે દબાઈને પાછળ રહીને પસાર થતી રહે. હું મારા કપડાં ખેંચીને ઠીક કરતી, લોકોની નજરોથી બચતી પાછળ લાગેલી ખુરશીઓની કતારના ખૂણેમાં જઈને બેસી ગઈ. પણ નજરો જાણે મારો પીછો જ કરી રહી હતી. ત્યારે મારી નજર સ્ટેજ તરફ ગઈ. ત્યાં ડેપ્યુટી કમિશનર આદિત્ય બેઠા હતા, નિશાની સાથે. પણ તેમની આંખો જાણે ભીડમાં કોઈને શોધી રહી હતી અને પછી એકદમથી મારી નજરો સાથે ટકરાઈ અને થંભી ગઈ. તે સતત મને જ જોઈ રહ્યા હતા. મેં ગભરાઈને નજર ઝુકાવી લીધી. મારા મનમાં બસ એ જ આવ્યું, કદાચ આ પણ મને નોકરાણી જ સમજતા હશે. આખરે હું અહીં એ જ હેસિયતથી લાવવામાં આવી હતી. તેમની નજરમાં પણ હું એક નોકરાણી જ હતી. કાકીએ તે જ સમય જોરથી કહ્યું, અરે બહેનજી, જુઓ ને, મારી નિશા કેટલી ચાંદ જેવી લાગી રહી છે. તેમણે પ્રેમથી નિશાના માથા પર હાથ ફેરવીને તેમની થનારી સાસુ એટલે કે આદિત્યની માતાને બતાવ્યું. જોયું બહેનજી, બિલકુલ તમારા આદિત્યની જોડીમાં છે. સગાઈનો ફંક્શન પૂરો થતો જતો હતો. કાકી પોતાની દીકરીઓના વખાણમાં ગપ્પા પર ગપ્પા મારી રહી હતી. બહુ સલીકાવાલી છે મારી નિશા. કોલેજમાં તો હંમેશા ટોપ કરતી રહી છે. હું એ ખૂણામાં બેસીને બધું સાંભળી રહી હતી અને જાણતી હતી કે નિશાએ કોલેજમાં કેવી રીતે ટોપ કર્યું હતું. બીજી તરફ આદિત્યની નજરો સતત મારી તરફ જ હતી. તેમની આંખોમાં ગુસ્સો હતો કે હેરાની હું સમજી નથી શકતી. હું મારા ફાટેલા દુપટ્ટાને ઠીક કરતા પોતાને વધુ છુપાવા લાગી. નિશાએ પણ જાણી લીધું કે આદિત્ય કોઈ બીજી તરફ જોઈને ખોવાયેલા છે. આદિત્ય, ક્યાં ખોવાયેલા છો તમે? તેણે નખરાથી તેમનો હાથ સ્પર્શ કર્યો. આદિત્ય એકદમ ચોંકીને મારી તરફથી નજર હટાવતા બોલ્યા, કંઈ નહીં, બસ એમ જ. તેમના અવાજમાં એ ખુશી બિલકુલ નથી જે સગાઈવાળા છોકરામાં હોય. જ્યારે બધા લોકો જવા લાગ્યા તો આદિત્યની માતા જે પહેલાં પણ મારા વિશે પૂછી ચૂકી હતી, કાકી પાસે આવી ગઈ. સંગીતાબેન, તમારી આ કામવાળીનું નામ નહોતું જણાવ્યું તમે. નામ? જી, આનું નામ સુહાના છે. સુહાના? આદિત્યની માતાએ દોહરાવ્યું. કાલે તેને અમારા ઘરે મોકલી દેજો, કંઈ કામ છે. કાકી એકદમ તિલમલાઈએ. અરે બહેનજી, આ શું કામ કરશે તમારા આટલા મોટા ઘરમાં? આદિત્યની માતાએ તેમની વાત કાપતા કહ્યું, મને બીજું કોઈ નહીં જોઈતું, આ જ છોકરી જોઈએ છે. સવારે 10 વાગે મોકલી દેજો. કાકી મજબૂરીમાં સ્મિત કરીને બોલી, ઠીક છે બહેનજી. ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં ખામોશી છવાઈ ગઈ હતી. કાકીના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઘરે પહોંચતા જ તે ફાટી પડી. મનહૂસ ક્યાંની. કંઈ તો જાદુ કરી દીધો તે તો છોકરા તને ઘૂરતો રહ્યો, હવે તેની માતા તને બોલાવી રહી છે. જરૂર તે જ કંઈ ચાલ ચાલી હશે. નહીં કાકી, મેં કંઈ નથી કર્યું. ચૂપ રહે. કાલે તું ક્યાંય નહીં જાય. હું કહી દઈશ કે તું બીમાર છે. રાત્રે કાકીની દીકરીઓના નખરા વધુ વધી ગયા. નિશાએ મને પોતાના રૂમમાં બોલાવી. ઈધર આવ નોકરાણી. હું ડરીને તેની સામે ઊભી રહી ગઈ. તે પોતાની હીરાવાળી સગાઈની વીંટી બતાવતી બોલી, જો, મારું નસીબ. અને તું બહુ સુંદર સમજે છે પોતાને? જોઈ લે તારી ઓકાત. સોનિયા હસતા બોલી,
મજૂર પણ તેને અપનાવવાથી ના પાડી દે કદાચ. આખરે નોકરાણી છે. બંનેની હસી મારા હૃદયમાં તીરની જેમ વાગી. હું રડતા રડતા સ્ટોરરૂમમાં ચાલી ગઈ. પિતાની તસવીર છાતીએ લગાડીને બસ એટલું જ બોલી, પપ્પા, તમારી સુહાના બહુ થાકી ગઈ છે. બીજી સવારે કાકીએ જગાડતા જ બૂમ પાડવાનું શરૂ કરી દીધું. ઊભી ખા, આજે તારી એ થનારી સાસુને શું જવાબ આપીશ? બધું તારા કારણે થઈ રહ્યું છે. તેમણે ગુસ્સેમાં પૈસા પકડાવી દીધા. જા, શાકભાજી લઈ આ બજારમાંથી. આજે તારા કાકાના મિત્રોની પાર્ટી છે. મને ખબર હતી કે કાકી મને આદિત્યના ઘરે જવાથી રોકવા માટે જ મોકલી રહ્યા છે. હું ગલીમાંથી નીકળીને વળાંક પર પહોંચી જ હતી કે અચાનક ગાડીઓની તેજ અવાજ આવી. હું કંઈ સમજી શકું તે પહેલાં 3 ચમકતી કાળી લેન્ડ ક્રુઝર કાર મારી સામે આવીને ઊભી રહી. હું ડરના માર્યા 2 ડગલા પાછળ હટી ગઈ. મારું દિલ જાણે અચાનક ગળામાં આવી ગયું. એક મોટી ગાડીમાંથી 2 કાળા સૂટ પહેરેલા સુરક્ષાકર્મીઓ ઝડપથી ઉતર્યા. તેમાંથી એકે આગળ વધીને પાછળની સીટનો દરવાજો ખોલ્યો. એ જ શખ્સ, ડેપ્યુટી કમિશનર આદિત્ય, ગાડીમાંથી બહાર નીકળ્યો. કાળા ચશ્મામાં પૂરી ધરા સંજીદા ચહેરા સાથે તે ગઈ રાતવાળો આદિત્ય બિલકુલ નહોતો લાગતો, જે પોતાની સગાઈ પર ખામોશ બેઠો હતો. આ વખતે તે પૂરો ઓફિસર લાગી રહ્યો હતો, એક દમદાર, રૂવાબદાર માણસ. હું તેને જોઈને થંભી ગઈ. મારા હાથમાંથી શાકભાજીનો થેલો પડી ગયો. ગઈ રાતે તેની એ નજરો, જે તેને મને જોઈ હતી, આજે પણ મારા દિમાગમાં તાજી હતી. ખબર નહીં હવે તે શું કરવા આવ્યો છે. હું ગભરાઈને પાછળ ફરીને ભાગવા માંગતી હતી કે તેનો ભારે અવાજ ગુંજ્યો, ઊભી રહે. તેના અવાજમાં એટલો રૂઆબ હતો કે મારા પગ ત્યાં જ જામીને રહી ગયા. તે મારી તરફ વધી રહ્યો હતો. હું ડરથી ધ્રુજી રહી હતી. શાકભાજીનો થેલો મારા હાથમાંથી સરકીને જમીન પર પડી ચૂક્યો હતો. કાલે તું ફંક્શનમાં હતી ને? આદિત્યએ ચશ્મા ઉતાર્યા વિના પૂછ્યું. તેનો અવાજ બિલકુલ સપાટ, કોઈ ભાવ વિનાનો. જી. મારો અવાજ મુશ્કેલીથી નીકળ્યો. જી, હું હોલમાં જ હતી. મારી કાકી સાથે. નિશાની સગાઈ હતી. સારું. તે તારી કાકી હતી? તેના લહેજામાં કડવાશ હતી. તે તો કહી રહી હતી કે તું તેમની નોકરાણી છે. આ સાંભળીને જાણે દિલ પર ઘા પડ્યો. મેં હિંમત કરીને માથું ઝુકાવતા કહ્યું, નહીં, હું નોકરાણી નથી. હું તેમની ભત્રીજી છું. મારા પિતા સંજયના ગુજરી ગયા પછી હું તેમની પાસે જ રહી છું. આદિત્યએ સીધો જવાબ આપ્યો, હું જાણું છું. હું ચોંકીને તેની તરફ જોવા લાગી. તેણે ત્યારે જ પોતાનો ચશ્મો ઉતાર્યો. તેની આંખો સીધી મારી આંખોમાં હતી, ઊંડી, ગંભીર. હું બધું જાણું છું, સુહાના મલિક. મારું દિલ ફરીથી ઉછળીને ગળામાં આવી ગયું. તેને મારું પૂરું નામ કેવી રીતે ખબર? મને અફસોસ છે નિશા અને તેના ઘરવાળોની વિચારસરણી પર. તેણે શાંત પણ કડક અવાજમાં કહ્યું. હું નિશાને એક સારી છોકરી સમજતો હતો, પણ તપાસ પછી ખબર પડી કે તેનું તારી સાથેનું વર્તન બિલકુલ ખોટું હતું. તપાસ? કેવી તપાસ? હું હજી પણ આઘાતમાં હતી. તમે અહીંથી જાઓ, પ્લીઝ. હું ગભરાઈને ચારે તરફ જોવા લાગી. આખી ગલી સુમસામ હતી, છતાં ડર ઓછો નહોતો થઈ રહ્યો. જો કાકીએ તમને મારી સાથે જોઈ લીધા કે નિશાને ખબર પડી ગઈ, તો તે તો મને મારી જ નાખશે. હું સાચીમાં ડરેલી હતી. આદિત્ય કરતાં વધુ મને સંગીતા કાકીના ગુસ્સાથી ડર લાગી રહ્યો હતો. આદિત્ય થોડી ક્ષણ મને જોતો રહ્યો. તેની આંખોમાં થોડીવાર માટે અફસોસ દેખાયો, પણ પછી તે ફરીથી કડક થઈ ગયો. તારે હવે કોઈનાથી ડરવાની જરૂર નથી, તેણે કહ્યું. તું શાકભાજી લેવા આવી હતી? જી. જા, શાકભાજી લે અને સીધી ઘરે જા. હું તારા પાછળ આવું છું. નહીં, હું ચીસો પાડી. ભગવાન માટે આવું ન કરશો. તમે જો ઘરે આવ્યા ને, તો તે લોકો મને જીવતી નહીં છોડે. તમે નથી જાણતા કે તે કેટલા સખત છે. નિર્ણય થઈ ચૂક્યો છે, સુહાના, આદિત્યએ ઠંડા લહેજામાં કહ્યું. હવે કોઈ કંઈ બગાડી નહીં શકે. તે ફર્યો, ગાડીમાં બેઠો અને કાળી ગાડીઓ એ ઝડપથી પાછી ફરી ગઈ. હું ગલીની વચ્ચે ઊભી ધ્રુજી રહી હતી. જેમ તેમ શાકભાજી ઉપાડી અને ઘર તરફ દોડી. દિમાગ સૂન પડી ગયું હતું. તે ઘરે આવી રહ્યો છે? કેમ? કાકીને શું કહેશે? હું ધ્રુજતા હાથે શાકભાજી લઈને ઘરમાં દાખલ થઈ તો સંગીતા કાકી આંગણામાં ઊભા હતા. આવી ગઈ મનહૂસ? આટલી વાર ક્યાં લગાવી દીધી? આખું મોહલ્લું ફરી વળી? કાકી, રસ્તામાં. હું પૂરી વાત કહી પણ નહોતી શકી તે દરવાજા પર જોરથી ખખડાવાનો અવાજ આવ્યો. નિશા જે પહેલાંથી સજીને તૈયાર હતી તે ખુશીથી ચીખી. મમ્મા, લાગે છે આદિત્ય આવ્યા છે. મેં કહ્યું હતું ને, તે આજે મને શોપિંગ માટે સરપ્રાઈઝ આપવા આવશે. કાકીનો ચહેરો ખીલી ઉઠ્યો. હા, એ મારી દીકરી. જા, દરવાજો ખોલ. નિશા દોડથી દરવાજા તરફ ગઈ. મેં શાકભાજી રસોડામાં રાખી અને ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. જેવું નિશાહી દરવાજો ખોલ્યો, તેની ખુશી ત્યાં જ થંભી ગઈ. સામે આદિત્ય, તેના પિતા અને તેની માતા ઊભા હતા. ત્રણેયના ચહેરા બેહદ ગંભીર. આવો આવો બહેનજી, કાકી દોડીને આગળ વધ્યા. આવો સમધી સાહેબ. આદિત્ય બેટા, તમે તો આવીને અમને ખુશ કરી દીધા. આદિત્યની માતાએ ઠંડા લહેજામાં કહ્યું. અંદર આવવા દેશો કે બહાર જ ઊભા રાખશો, સંગીતાજી? બધા લોકો ડ્રોઈંગ રૂમમાં બેસી ગયા. હું રસોડાના દરવાજેથી ઝાંકી રહી હતી. નિશા બેટા, બધા માટે શરબત લઈ આવો. જરૂર નથી, આદિત્યનો અવાજ ગુંજો. અમે અહીં શરબત પીવા નથી આવ્યા. રૂમ એકદમ શાંત થઈ ગયો. શું મતલબ છે બેટા? કાકી ગભરાઈ ગયા.
આદિત્યએ સખત લહેજામાં કહ્યું, સંગીતાજી, અમે અહીં સંબંધ જોડવા આવ્યા હતા, પણ અમને નહોતી ખબર કે તમે લોકો સચ્ચાઈ છુપાવો છો. અમે આ સગાઈ તોડવા આવ્યા છીએ. આ શબ્દો જાણે કોઈએ બોમ્બની જેમ ફેંક્યા હોય. શું? નિશાની ચીસ નીકળી ગઈ. આદિત્ય, તું આવું કેવી રીતે કહી શકે? કેમ? મારી દીકરીમાં શું કમી છે? કાકી તડપીને બોલી. કમી તમારી દીકરીમાં નથી. આદિત્ય ઊભો થઈ ગયો. કમી તમારી નિયત અને તમારી પરવરિશમાં છે. તેણે મારી તરફ ઇશારો કર્યો. હું રસોડાના દરવાજે પર ડરેલી ઊભી હતી. હું નિશા સાથે નહીં, સુહાના સાથે લગ્ન કરીશ. હું દન રહી ગઈ. મારા પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ હોય. દિમાગ ખરાબ થઈ ગયું છે તારું? કાકી ચીસ પાડી. આ તો અમારી નોકરાણી છે, એક બેસહારા છોકરી. જૂઠ બોલવાનું બંધ કરો. આદિત્યનો અવાજ ગરજ્યો. આ નોકરાણી નથી. આ તમારા સ્વર્ગિત જેઠ સંજય મલિકની એકમાત્ર દીકરી સુહાના મલિક છે, જેની પૂરી મિલકત પર તમે લોકો એશ કરી રહ્યા છો અને તેની નોકરાણી બનાવીને રાખી છે. કેશવ કાકા, જે અત્યાર સુધી ચૂપ બેઠા હતા, આ બધું સાંભળીને એકદમ પીડા પડી ગયા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. બેટા, આ તું કેવી વાતો કરી રહ્યો છે? કાકીએ પોતાની દીકરી નિશાને જોઈ, જે આઘાતથી પથ્થર બનીને ઊભી હતી. નિશા, તું જ કંઈક બોલ. નિશા રડતા આદિત્ય તરફ વધી. તું આવું નથી કરી શકતો. તું મને પ્રેમ કરે છે. તું આ નોકરાણી જેવી છોકરી માટે મને કેવી રીતે છોડી શકે? બોલ આદિત્ય, તું આમ કેવી રીતે કરી શકે? આદિત્યએ બિલકુલ ઠંડા અને સાફ લહેજામાં કહ્યું, પ્રેમ, મેં તારી સાથે તારા સારા વર્તનને કારણે લગાવ રાખ્યો હતો, જે પછીથી સમજાયું કે માત્ર દેખાવો હતો. તું આ પ્રેમના અસલી હકદાર ક્યારેય નહોતી. હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું જેનું દિલ સાફ હોય, અને તે છે સુહાના. હું આ લગ્ન નહીં થવા દઉં. કાકી ચીસ પાડવા લાગી. હું મહોલ્લામાં શું મોઢું બતાવીશ? લોકો શું કહેશે? આદિત્યનો લહેજો અચાનક ખતરનાક થઈ ગયો. કાકીજી, હવે તમારે માત્ર તમારું મોઢું નહીં અને ઘણું બધું છુપાવવું પડશે. તેણે સીધો કેશવ કાકા તરફ જોયું, જે પરસેવાથી તરબતર થઈ રહ્યા હતા. ફાઇલો ખોલી ચૂકી છે. સંજય મલિકવાળા કેસની બધી વાતો મારી પાસે છે. આ સાંભળીને કેશવ કાકા ખુરશી પરથી પડતા પડતા બચી ગયા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. કઈ ફાઇલ? કાકી ગભરાઈને બોલી. આદિત્ય તેમની તરફ વધ્યો અને બોલ્યો, લગ્ન સુહાના સાથે જ થશે. જો કોઈએ તેને રોકવાની કોશિશ કરી તો હું એવો કેસ કરીશ કે જિંદગીભર યાદ રાખશો. એક અનાથ છોકરી પર અત્યાચાર કરવાનો, તેની મિલકત હડપવાનો. અને કેશવ કાકા, તમારા કેટલાક જૂના કેસ પણ છે, જેને ફરીથી ખોલવવામાં મને 1 મિનિટ નહીં લાગે. નિશા મને એવી નજરોથી જોઈ રહી હતી જાણે મને જીવતી ખાઈ જશે. આદિત્યને સારી રીતે ખબર હતી કે કાકી અને કાકા મારી સાથે કેવું વર્તન કરતા હતા. એટલે જ તે મારી સાથે આ લગ્ન જલ્દીથી જલ્દી કરવા માંગતો હતો અને મોટાભાગની વિધિઓ પોતાના ઘરમાં જ કરાવવા માંગતો હતો. થોડા જ દિવસોમાં તેના માતા પિતા સંબંધ લઈને આવ્યા અને અમારા લગ્ન થઈ ગયા. કાકીએ જે ગમે તેટલી કોશિશો કરી લીધી, આ લગ્ન રોકાઈ ન શક્યું. નહીં, હું આ લગ્ન નથી માનતી. આદિત્ય માત્ર મારો છે. જેવો પંડિતજી અમારા ફેરા પૂરા કરાવ્યા, નિશાની ચીસે આખું ડ્રોઈંગ રૂમ હલાવી દીધું. તે પાગલોની જેમ અહીં તહીં જોવા લાગી. તેણે મેજ પર રાખેલો કાચનો ફૂલદાન ઉપાડીને પૂરી તાકાતથી દિવાલ પર માર્યો. નિશા, હોશમાં આવ. કેશવ કાકાએ તેને પકડવાની કોશિશ કરી, પણ તેમના પોતાના પગ ધ્રુજી રહ્યા હતા. આદિત્યની ધમકીએ તેમની બધી હિંમત છીનવી લીધી હતી. હું આ મનહૂસને નહીં છોડું. નિશા ઝપટીને મારી તરફ આવી. આણે જ બધું બરબાદ કર્યું છે. આણે જ મારો આદિત્ય મારાથી છીનવી લીધો. આદિત્ય એકદમ મારી સામે ઊભો થઈ ગયો. તેનો અવાજ ગૂંજ્યો. મારી પત્ની વિશે એક શબ્દ નહીં. જે કંઈ થયું છે તે તમારા ઘરના કર્મોનું પરિણામ છે. તું આ નોકરાણી માટે મારી દીકરીને છોડી દઈશ? કાકી ચીસ પાડતા બોલી. લોકો, જુઓ, આ અનાથે મારું ઘર તબાહ કરી દીધું. મારી દીકરીનું નસીબ ખાઈ ગઈ છે. મેં પહેલીવાર ખુલીને તેમની આંખોમાં જોયું અને કહ્યું, કિસ્મત કર્મોથી બને છે. કાકી, તમે મારી સાથે જે કર્યું હતું તે હું ભગવાન પર છોડી ચૂકી છું. ચાલ સુહાના. આદિત્યએ મારો હાથ પકડ્યો. આ ઘરમાં હવે તારો સમય પૂરો થઈ ગયો છે. હું છેલ્લી વાર એ ઘરને જોયું જેમાં મને પિતાનો પ્રેમ મળ્યો હતો અને પછી કાકીનું અત્યાચાર પણ. હું આદિત્ય સાથે ઘરની બહાર નીકળી આવી. પાછળ નિશા ચીસો પાડતા વસ્તુઓ ફેંકી રહી હતી. પણ હવે મને ફરક નહોતો પડતો. મારી સાથે હવે એક મજબૂત માણસ ઊભો હતો. કદાચ મારી દુઆઓનું પરિણામ. આદિત્યનું ઘર મારા માટે એક નવી દુનિયા હતી. તેની માતાએ મને ગળે લગાવી અને કહ્યું, બેટા સુહાના, માફ કરી દેજે કે અમે નિશા જેવી છોકરીને વહુ બનાવવાનું વિચાર્યું હતું. શુક્ર છે, આદિત્યએ સમય પર બધું સમજી લીધું. રાત્રે આદિત્ય મારી પાસે આવ્યો અને સ્મિત કરીને બોલ્યો, સુહાના, તારા પપ્પાનું સપનું યાદ છે ને? મારી આંખોમાં આંસુ આવી ગયા. તારે ઓફિસર બનવું છે. આદિત્યએ મારો હાથ પકડ્યો. હવે તે સપનું મારું પણ છે. હું પોતે તને ભણાવીશ. અને પછી મારી જિંદગી બદલાઈ ગઈ. આદિત્યએ મને ભણાવ્યું, હિંમત આપી, દરેક પગલે સાથ આપ્યો. મેં દિવસ રાત મહેનત કરી, પરીક્ષા આપી અને ભગવાને મને એ ઇજ્જત આપી જેની મેં ક્યાંને કલ્પના પણ નહોતી કરી. આજે હું અસિસ્ટન્ટ કમિશનર સુહાના આદિત્ય છું અને મારો પતિ આદિત્ય ડેપ્યુટી કમિશનર છે. એક દિવસ ઓફિસમાં પટાવાળાએ જણાવ્યું, મેડમ, એક સંગીતા નામની સ્ત્રી તમને મળવાની જીદ કરે છે. કહે છે તે તમારી રિશ્તેદાર છે. મારા દિલને ઝટકો લાગ્યો. અંદર મોકલો. મેં કહ્યું, એ જ સંગીતા કાકી જે પહેલાં મને દાંટવા પર ઉતરી આવતી હતી, આજે મારી સામે માથા પર દુપટ્ટો સરખો કરીને ફીકા કપડામાં ઊભા હતા. બેસો કાકી,
મેં સન્માનથી કહ્યું, પાણી લઉં? નહીં બેટા, હવે તેમનામાં તે જૂનો રૂઆબ નહોતો. હું તો બસ એક અરજી લઈને આવી છું. કેવી અરજી? મેં પૂછ્યું. કેશવ કાકા ઠીક છે? નિશા કેવી છે? કાકીની આંખોમાં આંસુ આવી ગયા. શું કહું બેટા, જ્યારથી તું ગઈ છે અમારા તો દિવસો જ ફરી ગયા. તમારા કાકાનો વેપાર ખતમ થઈ ગયો, બધો પૈસો ડૂબી ગયો. હું જાણતી હતી કે આદિત્યની તપાસે તેમના ખોટા કામ બંધ કરી દીધા હતા. બહુ મુશ્કેલીથી નશાનો સંબંધ નક્કી કર્યો છે. કાકી રડતા બોલી, એક ફેક્ટરીમાં કામ કરનારા છોકરા સાથે તે જે અહીં એટલો ઠાઠ બતાલતી હતી ત્યાં તેના પર બહુ અત્યાચાર થાય છે. તેનો પતિ તેને હેરાન કરે છે. તેની સાસુ મેણા ટોણા મારે છે. તારી માતાએ અમારી સાથે જૂઠું બોલ્યું. તમે લોકો મોટા ઘરવાળા નથી. મારા દિલમાં એક કસક ઊભી થઈ. કાલેથી બહુ રડી રહી હતી. કાકી બોલી, કહી રહી હતી, સુહાના દીદીને મળો, તે મોટી ઓફિસર છે, કદાચ મારી મદદ કરી દે. કાકી મારી સામે હાથ જોડવા લાગી. બેટા, મારી છોકરીને બચાવી લે. હું માનું છું અમે તારી સાથે બહુ ખરાબ કર્યું. મને માફ કરી દે. મેં તરત તેમના હાથ પકડી લીધા. કાકી, હાથ ન જોડો. હું તમને ક્યારની માફ કરી ચૂકી છું. તમે ચિંતા ન કરો. હું આદિત્યને કહું છું, તે પોતે નિશાના પતિ સાથે વાત કરશે. તે રાત્રે મેં આદિત્ય સાથે વાત કરી. આદિત્ય, મને નિશા માટે બહુ ખરાબ લાગી રહ્યું છે. મેં ધીમેથી કહ્યું. આદિત્યએ મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, સુહાના, આ બધું તેના કર્યાનું ફળ છે. તેણે બહુ ઘમંડ કર્યો હતો. ઉપરવાળો ઘમંડ ક્યારેય સહન નથી કરતો. હું પહેલાંથી જ ઉપરવાળાના નિર્ણયો પર ભરોસો કરતી હતી. મને ખબર હતી કે ભગવાન મારી સાથે ક્યારેય ખોટું નહીં કરે. જે પણ થશે મારા જ ભલા માટે થશે. અને સાચેમાં મારા ધીરજનું એવું ઇનામ મળ્યું કે જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. પહેલાં માત્ર સાંભળતી હતી કે માણસના કર્યાનું ફળ તે જ ભોગવે છે, પણ હવે મારી આંખોથી જોઈ પણ લીધું. છતાં હું તેના માટે ખરાબ નથી ઈચ્છતી. આજે પણ દિલથી દુઆ કરું છું કે ભગવાન તેના માટે સારું કરે, કારણ કે મેં ક્યારેય નહોતું ઈચ્છ્યું કે મારી સાથે જેવો અત્યાચાર થયો તે કોઈ બીજા સાથે થાય. ધીરજ અને સચ્ચાઈનો રસ્તો સરળ નથી હોતો. બહુ થાક લાગે છે, બહુ અડચણો આવે છે, પણ જ્યારે મંઝિલ મળે છે ને તો બધો થાક આપોઆપ મટી જાય છે. ભગવાને મને એક અનાથ છોકરીને એવી ઇજ્જત આપી કે આજે એ જ લોકો જે ક્યારેય મારી સાથે અત્યાચાર કરતા હતા મારા દરવાજા પર ઊભા રહીને ઇન્સાફ માંગી રહ્યા હતા. ઉપરવાળો સાચેમાં સૌથી મોટો ઇન્સાફ કરનાર છે. તો દોસ્તો, તમને આ કહાણી કેવી લાગી? મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઈ પણ આપો. અને આવી જ બીજી રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.